ગુડ મોર્નિંગ બાળકો. ચલો આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ કિંમતો શોધવા. સમીકરણની કિંમત મેળવીએ. પણ આ કઈ ગુણાકારની રીત છે, વર્ગ છે, અંદર વર્ગમૂળ છે, બધી જ કિંમતો અલગ અલગ પ્રકારની આપેલી છે. તો હવે આપણે સૌપ્રથમ તો પહેલાં પ્રશ્નને સરખી રીતે જાણી લઈએ, પછી જ આપણે આગળ વધશું. તો આજે સમીકરણનું ઉકેલ શોધ. બરાબર. તો બાળકો સૌપ્રથમ તો આપણે પ્રશ્ન જોઈ લઈએ. તો પ્રશ્ન આ રીતનો છે. પ્રશ્ન છે 5x બરાબર 10 નો વર્ગ ઓછા 5 નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં 25. કેટલા બાળકો? વર્ગમૂળમાં 25 છે, છેદમાં એ પણ. તો હવે આ દાખલાને સમજી વિચારીને ગણવું પડશે. તો આમાં પણ આપણે મેળવવાની છે એક્સની કિંમત. તો સૌપ્રથમ તો પહેલાં આપણે બધું લાઇનસર કમ્પ્લીટ ગોઠવી દઈએ. તો અહીંયા થાય 10 નો વર્ગ કરવા અહીંયા 100 થાય. બરાબર. ઓછા 5 નો વર્ગ, સોરી છેદમાં 25 નો વર્ગ. હવે બીજું નેક્સ્ટ સ્ટેપ. હવે આ 5x નો 5x, હવે 100, હવે 25 નો વર્ગ. 5 નો વર્ગ 25 થાય, છેદમાં હજી 25. બરાબર. તે જ રીતે નીચે લઈએ તો 5x બરાબર 100 ઓછા 25 છેદમાં વર્ગમૂળમાં આવે 5 ગુણ્યા 5. ફરી એકવાર નીચે સ્ટેપ લઈશું. 5x બરાબર 100 ઓછા 25 છેદમાં વર્ગમૂળમાં 5 નો વર્ગ થાય. બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં આવું છે. 5x બરાબર 100 ઓછા 25 છેદમાં 5 નો વર્ગ, એટલે આ આવડી ગયું. બરાબર. હવે છે ખાલી 5. તો અહીંયા સ્ટેપ થાય 5x બરાબર 100 ઓછા 25 છેદમાં 5. બરાબર. હવે બાળકો મજા છે હવે શાંતિથી જોવાની અને સમજવાની. સૌપ્રથમ તો હવે આપણે કરવાનું છે આ ભાગાકારમાં છે. તો બરાબરની સામેની સાઈડ આવે તો શેમાં આવે બાળકો? તો ગુણાકાર થઈ જાય. તો માટે અહીંયા માટે હવે એક કામ કરીએ, આનો ઓછાકાર કરી દઈએ. તો 5x બરાબર 25 ઓછા 100 ઓછા 25 એટલે 75 આવે અહીંયા, અને અહીંયા 5. તો આ સંખ્યા આ રીતની છે. માટે 5x બરાબર 15 પંચા 75. તો અહીંયા 15 75 એટલે આવશે અહીંયા 15. માટે અહીંયા 5x બરાબર 15. હવે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા એક્સને કરતા કરશું. આ ગુણાકારની સંખ્યા છે અને સામેની બાજુ જાય તો ભાગાકારમાં જતી રહે. તો અહીંયા ભાગાકારમાં ગઈ. તો માટે અહીં એક્સ બરાબર 15 એટલે એક્સ બરાબર 3. તો હવે અહીંયા એક્સની કિંમત મળી આપણને, અહીંયા બાળકો 3 મળે. તો આ રીતનું સ્ટેપ ધ્યાનથી ધીમે ધીમે એક સ્ટેપ પછી બીજું સ્ટેપ પછી ત્રીજો સ્ટેપ એમ શાંતિથી ગણો, શાંતિપૂર્વક, તો જ તમારો દાખલો સાચો પડે. નહીં તો અહીંયા પ્રોબ્લેમ થાય, અહીંયા પ્રોબ્લેમ થાય, વર્ગમૂળમાં પ્રોબ્લેમ થાય, વર્ગ કરતાં પ્રોબ્લેમ થાય, વર્ગમાંથી વર્ગ કરેલી સંખ્યામાં ઉચ્ચાકાર કરતાં પ્રોબ્લેમ થાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ ગણવાથી દાખલો સંપૂર્ણ રીતે આવડી જાય અને સંપૂર્ણ રીતે સાચો પડે. અને જો કોઈ કદાચ અડધે આવીને ખોટું પડ્યું હતું, જે સ્ટેપ ગણ્યા હોય તેનો માર્ક્સ તો પૂરેપૂરા મળે. તે આપણે રોકડા લઈ જ લેવાના. માટે
સ્ટેપ બાય સ્ટેપ ગણવાથી તમને કમ્પ્લીટ પ્રશ્નનો ઉકેલ મળી જાય અને કમ્પ્લીટ સમીકરણ સોલ્વ થઈ જાય. અને આ રીતની એક્સની કે વાયની કે ગમે તેની સંખ્યા તમને કમ્પ્લીટ પૂર્ણ રીતે મળી જાય. અને આમાં 5માંથી 5 માર્ક્સ કમ્પ્લીટ આવે, કારણ કે સ્ટેપ બાય એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ ગણેલી છે. તો બાળકો, આ જ રીતના કોઈ તમારામાં કોઈ પ્રોબ્લેમ કે પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને આ સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ પૂરા માર્ક્સ આવશે ગણિતમાં એ રીતને તમને સમજાવીશ અને તમને આગળ મદદ કરીશ. તો આ જ રીતે શીખવા માટે મારી ચેનલને ફોલો કરજો અને તેને શેર કરજો. અને આ વિડીયોને ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આ જ રીતે સોલ્યુશન માટે તમારા પ્રત્યે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. હું તમારા પ્રશ્નોનું કમ્પ્લીટ સોલ્યુશન લાવી તમારે કમ્પ્લીટ રીતે સરળ રીતે માહિતી આપી દઈશ. તો હવે બાળકો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.